આમોદ પાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના આગેવાનની ભાજપમાં ઘર વાપસી। આમોદ નગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ સાથે રાજકીય માહોલ ગરમાયો છે, જેનાથી રાજકીય પક્ષોમાં કાર્યકરો અને આગેવાનોમાં ચૂંટણીને લઈને ભારે દોડધામ જોવા મળી રહી છે। કેટલાક કાર્યકરો પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે। આ પરિસ્થિતિમાં આમોદ નગરમાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસના આગેવાન લક્ષ્મણભાઈ રબારી ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો। તેમણે ભાજપની વિચારધારા અને વિકાસ કાર્યોથી પ્રેરાઈને પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે। આ પ્રસંગે તિલક મેદાન ખાતે આવેલા વેરાઈ માતાના મંદિરે લક્ષ્મણભાઈ રબારીને આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ તેમજ સમાજના આગેવાનોના હસ્તે ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા, જે નિમિત્તે ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા જોડાયેલા સભ્યનું ભારતીય જનતા પાર્ટીમાં ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। કોંગ્રેસના આગેવાનની ભાજપમાં ઘર વાપસી થતાં આમોદ શહેર ભાજપમાં નવીન આશાનો સંચાર થયો હતો। भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, वंदे मातरम, वेराई माता की जय, वेराई माता की जय। आज रोज आगामी नगरपालिकाના ઇલેક્શન દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં શ્રી લક્ષ્મણભાઈ માવાભાઈ રબારી કે જેઓ જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જ હતા અને આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાં એમણે ઘર વાપસી કરેલી છે અને જેનાથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોમાં ખુશીનો માહોલ છે અને લક્ષ્મણભાઈ માવાભાઈ રબારીનું તમામ ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી એમને શુભેચ્છા અને એમનું હાર્દિક સ્વાગત છે। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।